ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2માં અગાઉના લેક્ચરમાં આપણે બીજ અને ફળ વિશે માહિતી મેળવી હતી, જેમાં ફળ વિશે આપણે ડિટેલમાં જે શીખવાનું બાકી છે. આના પછીના લેક્ચરમાં આપણે ફળ વિશે ડિટેલમાં સમજીશું. બીજમાં આપણે બીજના વિવિધ પ્રકારો, દ્વિદળી બીજ અને એકદળી બીજની રચના આકૃતિસર સમજ્યા હતા. તેમજ બીજમાં ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરીના આધારે એકદળી બીજમાં ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ, તેમજ દ્વિદળી બીજની અંદર પણ ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ વિશે આપણે માહિતી મેળવી હતી. મિત્રો, કેટલાક પોઈન્ટ એવા છે જે તમારી બુકમાં નથી આપેલા, પરંતુ આ પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે, જેના કારણે નીટની અંદર આપણે એને લગતા કોઈ બી પ્રશ્નો પૂછાય તો તમે સારી રીતે એને એટેન્ડ કરી શકો. હવે આપણે બીજના જે બે પ્રકારો જે પાડ્યા હતા, ખાસ કરીને બીજપત્રોની સંખ્યાના આધારે આપણે બીજના જે બે પ્રકારો પાડ્યા હતા, એક દ્વિદળી બીજ અને બીજું જે છે એનો પ્રકાર હતો એકદળી બીજ. મિત્રો, આ બીજનું નિર્માણ થયેલ આપણે જાણીએ છીએ કે બીજ જે છે એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. અંતિમ નિપજ ખરી, પણ આ બીજનું આગળ શું થાય? હવે બીજ આગળ શું કરશે? તો મિત્રો, આ જે બીજ જે છે એ બીજ આમ જોવા જાઓ તો આપણા ઘરમાં પણ જુદા જુદા પ્રકારના બીજ પડ્યા છે. તમારા ઘરમાં ઘઉંના બીજ છે, બાજરીના બીજ છે, તમારા ઘરમાં કદાચ મકાઈ પણ હશે, તમારા ઘરમાં મગ પણ હશે. મગ, ચણા, વાલ, વટાણા વગેરે જેવા વિવિધ પ્રકારના બીજ આપણા ઘરમાં હોય છે, જેનો આપણે લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકીએ છીએ. કારણ કે બીજ એ કોઈ પણ વનસ્પતિના બીજ એ થોડાક સમય માટે, કાં તો વધુ સમય માટે, કાં તો અમુક વર્ષો સુધી એ પોતે સુષુપ્ત અવસ્થામાંથી સમયગાળો પસાર કરતા હોય, એટલે કે સુષુપ્ત અવસ્થામાં આવતા. સુષુપ્ત અવસ્થા એટલે શું? સુષુપ્ત અવસ્થા એટલે બીજની નિષ્ક્રિય અવસ્થા. એને બધા જ પરિબળો પ્રાપ્ત થાય. દાખલા તરીકે સમજો કે કોઈ પણ બીજ હોય, દ્વિદળી બીજ હોય કે એકદળી બીજ હોય, એ આપણા ઘરમાં વાલ હોય તો વાલ એ દ્વિદળી બીજ થયું, મકાઈ હોય તો એકદળી બીજ થયું. કે વાલ કે મકાઈને એ બહારથી એને તાપમાન મળે, એને પાણી મળે. ધ્યાનમાં રાખજો ખાસ, બીજના અંકુરણ માટે એને તાપમાન, એને પાણી, એને O2 વગેરે જેવા પરિબળો પ્રાપ્ત થાય. તેમ છતાંય બીજનું અંકુરણ થતું નથી. બીજની અંદર જે આ રીતે જે આદિમૂળ વિકાસ પામવું છે, વિકાસ પામશે નહીં. બધા જ પરિબળો પ્રોવાઈડ થતા હોવા છતાં બીજના અંકુરણ માટે જેટલા પણ બાહ્ય પરિબળોની એમને જરૂર છે, એ બધા જ પરિબળો એમને પ્રાપ્ત થતા હોવા છતાં પણ જો બીજનું અંકુરણ ન થાય તો તેને આપણે બીજની સુષુપ્ત અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ જો બીજની સુષુપ્ત અવસ્થાનો સમયગાળો પૂરો થાય, આપણે સુષુપ્ત અવસ્થા વિશે મિત્રો ડિટેલમાં હું તમને એના વિવિધ પ્રકારો સાથે સમજાવવાનો આજે પ્રયત્ન કરીશ. આપણે એના વિશે ડિટેલમાં સમજવાના છીએ. પણ જો સુષુપ્ત અવસ્થામાં પસાર થાય તો આપણે સમજીએ કે એનું અંકુરણ નહીં થાય. અંકુરણ નહીં થાય તો સ્વાભાવિક છે એમાંથી નાનો રોપો તૈયાર નહીં થાય, છોડ તૈયાર નહીં થાય. તો જો સુષુપ્ત અવસ્થામાંથી પસાર થતું હોય, માટે આપણે બીજને આપણા ઘરમાં એને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તમારા ઘરમાં પીપની અંદર ઘઉં ભરેલા હશે, ચોખા ભરેલા હશે, મકાઈ પણ હોય, આપણા ઘરે બાજરી વગેરે જેવા વિવિધ પ્રકારના બીજ જે આપણે સંગ્રહી શકીએ છીએ. એનું મુખ્ય રીઝન કે એ બીજમાં હાલ કઈ અવસ્થા ચાલે છે? સુષુપ્ત અવસ્થા ચાલે છે. કેટલીક વનસ્પતિના બીજ છે મિત્રો, આપણે જોઈશું કે સુષુપ્ત અવસ્થા પસાર કરતા નથી. એબિસિનિયા અને રાઇઝોફોરા જેવી વનસ્પતિ જે છે, જે દરિયાઈ વિસ્તારોમાં જે ખાસ કરીને ઉગતી હોય, એ વનસ્પતિના બીજ કદાપી સુષુપ્ત અવસ્થા પસાર કરતા નથી. પરંતુ મોટે ભાગે બીજી વનસ્પતિના બીજ જે છે એમાં કેટલાક દિવસો સુધી, કેટલાક સુષુપ્ત અવસ્થા મહિનાઓ સુધી, કેટલાકમાં
હજારો વર્ષો સુધીની સુષુપ્ત અવસ્થા જોવા મળતી હોય છે. પણ એના વિશે આપણે પછી ડિટેલમાં સમજીએ છીએ. પરંતુ જો બીજની સુષુપ્ત અવસ્થાનો સમયગાળો પૂરો થાય અને બીજ જે છે એ બીજને બધા જ પરિબળો પ્રોવાઈડ થાય તો બીજમાંથી જે આ ભ્રૂણમૂળ બહાર નીકળે એટલે ફણગો ફૂટે એ ઘટનાને આપણે બીજાંકુરણ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજને જો તાપમાન, પાણી, O2 મળવાથી બીજની અંદરથી જો ભ્રૂણમૂળનો વિકાસ થાય અને ત્યારબાદ આપણે જાણીએ છીએ ભ્રૂણાગ્રહનો વિકાસ થાય. ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્રહ બંને વિકાસ પામે. આ ઘટનાને આપણે ફણગો ફૂટ્યો છે તેમ કહેવાય. આ ફણગો ફૂટવાની ક્રિયા થાય એટલે બીજાંકુરણની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, જ્યારે બીજનું બીજાંકુરણ થાય ત્યારે દ્વિદળી બીજમાં અને એકદળી બીજમાં બીજાંકુરણ જે છે બીજાંકુરણના ધ્યાનમાં રાખીને બે પ્રકારનું બીજાંકુરણ જોવા મળશે. બીજાંકુરણના બે પ્રકાર ખાસ ધ્યાનમાં રાખજો. બીજાંકુરણ બે પ્રકારના બીજાંકુરણ હોય. એક ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ અને બીજું અધો ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ અને અધો ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ એ ખાસ કરીને મોટે ભાગે દ્વિદળી વર્ગની જે વનસ્પતિ જે હોય એમાં જોવા મળતું હોય છે અને અધો ભૂમિક પ્રકારનું બીજાંકુરણ ખાસ કરીને એકદળી વર્ગની જે વનસ્પતિ હોય એમાં જોવા મળશે. હું થોડું ઘણું સમજાવવાનો પ્રયત્ન કરું કે શું કહેવા માંગે છે તે ઉપરી ભૂમિક અને અધો ભૂમિક. તો સમજો, પહેલાં આપણે અહીંયા જોઈએ ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. સમજી લો મિત્રો કે આ જમીન વિસ્તાર છે. સમજી લો આપણે આની અંદર બીજ વાવ્યું છે. આ બીજ કોઈ પણ જે બીજ હોય એ બીજને આપણે જ્યારે જમીનમાં વાવીએ એને જમીનમાં આપણે પાણી મળે, તાપમાન મળે, O2 મળે, આવા વિવિધ પરિબળો પ્રોવાઈડ થાય. O2, પાણી, તાપમાન એ બીજના બીજાંકુરણ માટે મુખ્ય પરિબળો છે. આ ત્રણમાંથી કોઈ પણ એક પરિબળ પ્રાપ્ત નહીં થાય તો બીજનું બીજાંકુરણ શક્ય બનશે નહીં. જ્યારે આપણે બીજને જમીનમાં વાવીએ એટલે એ બીજને જમીનમાં વાવવાથી શું થશે તો આ જે બીજ છે એ બીજને વિવિધ પરિબળો પ્રાપ્ત થાય મિત્રો. એટલે એમાંથી સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે પહેલાં ભ્રૂણમૂળ વિકાસ પામે અથવા તો આદિમૂળ વિકાસ પામે. તમે તમારા ઘરે પણ ફણગાયેલા મગ, કેટલાક ફણગાયેલા કઠોળ તમે ખાતા હશો ત્યારે એમાંથી એક વ્હાઇટ કલરનો ભાગ બહાર નીકળશે, તમને ખ્યાલ હશે. આપણે ફણગાયેલા એમ શબ્દ બોલીએ છીએ, એમાંથી ફણગો ફૂટ્યો. જ્યારે પણ બીજમાંથી મિત્રો એ આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળ બહાર નીકળે, થોડાક પ્રમાણમાં ભ્રૂણાગ્ર અંદર વિકાસ પામેલું હોય, બે બીજપત્રોની અંદર તરફ છે, જે આપણે અગાઉ બે બીજપત્રોને ધ્યાનમાં રાખીને દ્વિદળી બીજની રચના શીખી ગયા. ભ્રૂણમૂળ એ પહેલાં બહાર નીકળશે, પછી ત્યારબાદ ભ્રૂણાગ્ર વિકાસ પામશે. આ જે બે રચના નિર્માણ પામે ત્યારે ફણગો ફૂટ્યો છે તેમ કહેવાય. હવે આગળ શું થશે? ફણગો ફૂટ્યા પછી આ જે બીજ જે હોય એ બીજની અંદર ધ્યાનમાં રાખજો ખાસ, એ ભ્રૂણમૂળ જે છે ભ્રૂણમૂળની અંદરથી પ્રાથમિક મૂળ વિકાસ પામશે. શું વિકાસ પામશે? પ્રાથમિક મૂળ. ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકાસ પામશે અને આમાંથી ઉપર તરફ શું વિકાસ પામશે તો એ ઉપર તરફ એ ભ્રૂણાગ્ર વિકાસ પામશે. અને આપણે અગાઉ બીજની રચના શીખી ગયા છીએ, એમાં આપણે જોઈ ગયા અધ્રાક્ષ અને ઉપરાક્ષ. આની અંદર બીજપત્રોની નીચેનો ભાગ શું છે? અધ્રાક્ષ. બીજપત્ર અને ભ્રૂણાગ્ર વચ્ચેનો ભાગ શું છે? ઉપરાક્ષ. મિત્રો અહીંયા અધ્રાક્ષની વૃદ્ધિ વધારે થવાથી આ બીજપત્રો જે છે બીજપત્રો એ જમીનની બહાર તરફ આવી જશે. બીજપત્રો ક્યાંય જશે? જમીનની બહાર તરફ. અને આ ભાગ જે છે એ આ
મૂળતંત્ર અને ઉપરની બાજુએ આ જે ધરી બની જેમાં આ રીતે પોરનું નિર્માણ પામેલા હશે જેને આપણે પ્રરોહ તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. આ બીજપત્રો જમીનની બહાર તરફ આવી જાય. અદ્રાક્ષની વધુ વૃદ્ધિ થવાના કારણે બીજપત્રો જમીનમાં, જમીન એટલે આપણે ભૂમિ પણ કહીએ છીએ, જમીન એટલે કે ભૂમિ, બીજપત્રો ભૂમિની બહાર તરફ આવી જાય. તમે એને સ્પષ્ટ બહારની બાજુએ જોઈ શકો. તમે લીમડાના બીજ જોજો, અત્યારે હાલ ચોમાસાની સિઝનમાં કોઈ જગ્યાએ લીમડાની આસપાસ નાના નાના રોપા હોય, નાના નાના છોડ હોય, તમે જોજો નીચે તમને બે જાડા દળદાર માંસલ બે બીજપત્રો જોવા મળશે. એ બીજપત્રો નીચેનો ભાગ અદ્રાક્ષ મૂળતંત્ર જમીનની અંદર હશે. બીજપત્રનો પ્રથમ પર્ણ અથવા તો ઉપરા ભ્રૂણાગ્રની વચ્ચે આવેલો ભાગ જેને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખીએ છીએ. આ બંને રચના તમે સ્પષ્ટ જોઈ શકો. અને બીજપત્રો જમીનની બહાર તરફ આવે છે માટે એને કહીશું આપણે ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. ભૂમિની બહાર તરફ બીજપત્રો આવ્યા માટે આપણે એને શું કહીશું? ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. જ્યારે અહીંયા પ્રથમ પર્ણો નિર્માણ પામે શરૂઆતમાં, ત્યારે પ્રથમ પર્ણોમાં શરૂઆતથી જ એની અંદર ક્લોરોફિલ કે હરિતદ્રવ્ય હોતું નથી. એટલે જ્યારે એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરતા થાય તે પહેલાની આ બધી જ અવસ્થાઓમાં ખોરાકની જરૂર પડશે, શક્તિની જરૂર પડશે. એ ખોરાક કે શક્તિ ક્યાંથી મેળવશે વનસ્પતિ? એ બીજપત્રમાંથી મેળવશે. શામાંથી મેળવશે? બીજપત્રમાંથી. જ્યારે આ વનસ્પતિ એ પોતે હરિતદ્રવ્ય ધરાવતી થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ કરી દેશે ત્યાં સુધીમાં બીજપત્રમાં રહેલો સંપૂર્ણ ખોરાક મોટે ભાગે વપરાઈ જાય અને બીજપત્રો જમીન ઉપરથી ખરી પડે. અને આ રીતે બીજને જમીનમાં વાવવાથી માંડીને આ નાનો એક રોપો તૈયાર થયો જેમાં ભ્રૂણમૂળમાંથી આખું સમગ્ર મૂળતંત્રનું નિર્માણ થયું અને ભ્રૂણાગ્રમાંથી ઉપર તરફ પ્રરોહતંત્રનું નિર્માણ થયું. આ રીતે બીજને જમીનમાં વાવવાથી માંડીને નાના રોપાનું નિર્માણ થવા સુધીની ક્રિયા જેને આપણે કહીશું બીજાંકુરણ. પણ આ બીજાંકુરણ માટેની પર્યાપ્ત શરતો કઈ હતી? ઓટું, તાપમાન અને પાણી મળવું જોઈએ અને મળ્યા પછી પણ અંકુરણ થવું જોઈએ. નહીંતર કેટલાક બીજ એવા છે કે બધા જ પરિવારો મળે તેમ છતાં અંકુરણ પામતા નથી. એને આપણે એની સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખીશું. અને સમજી લો કે સુષુપ્ત અવસ્થાનો સમયગાળો પૂરો થઈ ગયો અને આપણે એને બધા પરિબળો પ્રોવાઈડ કરીને અંકુરણ થાય તો આપણે બીજાંકુરણની ઘટના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં આપણે પહેલો પ્રકાર જોઈ રહ્યા છીએ ઉપરી ભૂમિક, જેમાં બીજપત્રો જમીનની બહાર તરફ આવે. પણ કોના કારણે આવ્યા? અદ્રાક્ષનો વિકાસ થવાના કારણે. નીચેનો ભાગ અદ્રાક્ષ એ વધુ વૃદ્ધિ પામે જેના કારણે એ બીજપત્રો ક્યાં આવશે? જમીનની બહાર તરફ આવશે. ઉપરાક્ષ તો વિકાસ પામ જ છે પણ અદ્રાક્ષ વધુ વૃદ્ધિ પામે માટે બીજપત્રો જમીનની બહાર તરફ આવ્યા. અને આ પ્રકારના બીજાંકુરણને આપણે ઉપરી ભૂમિક પ્રકારના બીજાંકુરણ તરીકે ઓળખીશું. જ્યારે મિત્રો અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ, અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ એમાં શું થશે? સમજી લો કે આ જમીન લેવલ છે, આ જમીન છે, એની અંદર આપણે એક દળી બીજ, સમજી લો કે આપણે મકાઈનો બીજ વાવ્યું જમીનમાં. આપણે જ્યારે મકાઈના બીજને જમીનમાં વાવીએ એટલે એને અહીંયા જે રીતે બધા પરિબળો પ્રોવાઈડ થશે એ રીતે પરિબળો બધા પ્રોવાઈડ થાય એટલે થશે શું? તો એમાંથી વચ્ચે જે આપણે જાણી શકું રચના આપણે શીખી ગયા છીએ. આ ભ્રૂણ પ્રદેશ છે, આ ભ્રૂણપોષ પ્રદેશ છે. ભ્રૂણ પ્રદેશને એને આમાંથી ખોરાક, બહારથી તાપમાન, પાણી, ઊટું જેવા પરિબળો મળશે. એટલે એમાંથી નીચે તરફ પહેલાં પ્રાથમિક મૂળ વિકાસ પામશે અને ઉપર તરફ પહેલાં શું વિકાસ પામશે? તો ભ્રૂણમૂળ વિકાસ પામશે. પ્રાથમિક મૂળ પછી વિકાસ પામે, પહેલાં ભ્રૂણમૂળ વિકાસ પામશે. ઉપર તરફ નાનું ભ્રૂણાગ્ર વિકાસ પામશે. અહીંયા પણ અંદરની બાજુ એક નાનો થોડોક ભાગ બીજપત્રોના સ્થાને જોડાયેલો હોય, બીજપત્રોનો સ્થાને જોડાયેલો ભાગ અને એની ઉપરનો ભાગ જેને આપણે ઉપરાક્ષ અને નીચેના ભાગને આપણે અધરાક્ષ કહેવું હોય તો કહી શકીએ. પરંતુ અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આ ભ્રૂણનો વિકાસ થયા પછી થોડાક સમય માટે અહીંયા
પ્રાથમિક વિકાસ પામે છે, પણ પ્રાથમિક મૂળ મિત્રો અલ્પજીવી હોય છે. પ્રાથમિક મૂળ એ અલ્પજીવી હોય છે. એટલે પ્રાથમિક મૂળ જે છે એ પ્રાથમિક અલ્પજીવી હોવાના કારણે ટૂંક સમયમાં તેનો શું થઈ જશે? નાશ થઈ જશે. એનો નાશ થઈ જશે એટલે અહીંયા આ જે એક બેરુનું જે બીજ જે હતું એ બીજમાં અહીંયા સમજી લો કે અહીંયા નીચેની બાજુએ જે પ્રાથમિક મૂળ નાશ પામી ગયું, તો અહીંયા બાકી શું રહ્યું? તો અહીંયા ઉપર તરફ ભ્રૂણાગ્ર, ભ્રૂણાગ્રના તલ પ્રદેશમાંથી અહીંયાથી તંતુમય મૂળ વિકાસ પામશે. પ્રાથમિક મૂળ જે હતું એ પ્રાથમિક મૂળ કેવું હોય? અલ્પજીવી. અલ્પજીવી હોય એટલા માટે એનું શું થઈ જશે? નાશ થઈ જશે. અને આ ભ્રૂણાગ્રનો ઉપરનો ભાગ જે છે એ ભ્રૂણાગ્ર ઉપરનો ભાગ એ વિકાસ પામી અને આ રીતે એ બહાર તરફ એ જમીનની બહાર તરફ આવતો હોય છે. પરંતુ અહીંયા ધ્યાનમાં રાખજો ખાસ, પ્રાથમિક મૂળ અલ્પજીવી હતું, એના ઉપરનો ભાગ અધ્રાક્ષ હતો. હવે અહીંયા અધ્રાક્ષનો વિકાસ નથી થતો. કોનો વિકાસ થાય છે? માત્ર ઉપરાક્ષનો. અહીંયા કોનો વિકાસ થતો હતો? અધ્રાક્ષનો. અધ્રાક્ષનો વિકાસ થવાના કારણે બીજપત્રો જમીનની બહાર આવ્યા. અહીંયા કોનો વિકાસ થાય છે? ઉપરાક્ષનો. ઉપરાક્ષનો વિકાસ થવાના કારણે માત્ર ભ્રૂણાગ્ર જ જમીનની બહાર આવશે. બીજપત્ર જમીનની અંદર જ રહેશે. અને આ રીતે સમગ્ર રીતે અહીંયા તમે જે જોવા મળશે અહીંયા તંતુમય મૂળતંત્રનું નિર્માણ થશે. શાનું નિર્માણ થશે? તંતુમય મૂળતંત્ર. અને ઉપર તરફ શું નિર્માણ પામ્યું? ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્રની ફરતે રક્ષણાત્મક સ્તર જેને આપણે કહીશું ભ્રૂણાગ્ર ચોલ. અહીંયા આની ફરતેનું રક્ષણ થશે પહેલાં આવેલું હોય ભ્રૂણમૂળ વિકાસ સમય ત્યારે, જેને આપણે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખીએ છીએ. પણ ભ્રૂણમૂળ ચોલ જે છે એ ભ્રૂણમૂળ ચોલ રક્ષણાત્મક આવરણ હતું. ભ્રૂણમાંથી શું વિકાસ પામ્યું? પ્રાથમિક મૂળ. પણ કેવું હોય? અલ્પજીવી. એનો નાશ થાય એટલા માટે ભ્રૂણાગ્રના તલ પ્રદેશમાંથી અથવા ભ્રૂણાગ્રમાંથી જે પ્રરોતંત્ર બને એવા પ્રકારના તલ પ્રદેશમાંથી જમીનમાં શું નિર્માણ પામશે? તંતુમય મૂળતંત્ર નિર્માણ પામશે. આ તંતુમય મૂળતંત્રને આપણે અસ્થાનિક મૂળ તરીકે ઓળખીએ છીએ. કેમ અસ્થાનિક મૂળ? જે મૂળ ભ્રૂણમાંથી ઉદ્ભવે તેને જ આપણે સ્થાનિક મૂળ તરીકે ઓળખીએ છીએ. ભ્રૂણ મૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી જે મૂળ ઉદ્ભવે તેને આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ તરીકે આપણે એને ઓળખીશું. તો આ રીતે નિર્માણ પામતું ભ્રૂણાગ્ર જમીનની બહાર આવ્યું, પણ બીજપત્ર જમીનની બહાર આવ્યા નથી. એક રોપો તૈયાર થઈ ગયો. અહીંયાથી ધીમે 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 પરનો વિકાસ પામશે. સમજી લો કે આ પરનો વિકાસ પામ્યા. સમજજો બરાબર કે પરનો વિકાસ પામ્યા. આની વૃદ્ધિ આગળ થવા લાગી. હજી અહીંયાથી બીજા પરનો વિકાસ પામ્યા. આ રીતે એક રોપો તૈયાર થઈ ગયો, જેમાં નીચે તરફ મૂળતંત્ર, ઉપર તરફ પ્રરોતંત્ર. બીજપત્રો જમીનની બહાર ના આવે, બીજપત્રો જમીનની અંદર જ રહેશે. રીઝન? અધ્રાક્ષનો વિકાસ થયો નહીં. અહીંયા બીજપત્રો જમીનની બહાર આવ્યા. કેમ? રીઝન? અધ્રાક્ષનો વિકાસ થયો. અહીંયા અધ્રાક્ષનો સૌથી વધુ વિકાસ થાય, ઉપરાક્ષનો પણ વિકાસ થાય. અહીંયા અધ્રાક્ષનો વિકાસ થતો નથી. માત્ર કોનો વિકાસ થાય છે? ઉપરાક્ષનો. જેના કારણે સમગ્ર રચના એ બહાર તરફ આવે છે, પરંતુ બીજપત્રો બહાર આવતા નથી. કઈ રચના બહાર આવી? માત્ર ભ્રૂણાગ્ર રચના જ બહાર આવી. બીજપત્રો જમીનની અંદર રહ્યા. અધો એટલે નીચે. અધો એટલે નીચે, જમીનની નીચે, ભૂમિની નીચે તરફ જ બીજપત્રો રહે. બીજપત્ર જમીનની બહાર ના આવે. આ પ્રકારના બીજાંકુરણને આપણે અધોભૂમિક પ્રકારના બીજાંકુરણ તરીકે ઓળખીશું. ખ્યાલ આવે મિત્રો? કમ્પ્લીટ બરાબર મગજમાં ક્લિયર કરશો. ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ અને અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ. હવે એક વિશિષ્ટ પ્રકારનું બીજાંકુરણ છે જેને આપણે જરાયુજ બીજાંકુરણ તરીકે આપણે ઓળખીશું. શા તરીકે? જરાયુજ બીજાંકુરણ. પરંતુ આ બાબતો તમારે બુકમાં નથી આપેલી, એટલે એ સમજવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. અને આની ઉપરથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછી શકાય, તો તમારે ધ્યાનમાં લેવું કે કઈ રીતે એમસીક્યુ આપણે એટેન્ડ કરવા. એમસીક્યુની અંદર કે કયા પ્રકારની વનસ્પતિમાં ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ જોવા મળે, કયા પ્રકારની વનસ્પતિમાં અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ જોવા મળે. આ બધી બાબતો જે છે એ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો પપૈયું, એરંડી, એરંડા, કાકડી, વાલ, વટાણા વગેરે જેવી વનસ્પતિની અંદર કયા પ્રકારનું બીજાંકુરણ જોવા મળશે? ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ જોવા મળશે. જ્યારે અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ, અધોભૂમિક પ્રકારના બીજાંકુરણમાં ખાસ ધ્યાનમાં રાખજો કે જેની અંદર મકાઈ, ચોખા, ઘઉં, અધોભૂમિકમાં મકાઈ, ચોખા,
ઘઉં, નારિયેળ વગેરે જેવી વનસ્પતિ જે છે વગેરે જેવી વનસ્પતિમાં આ પ્રકારનું બીજાંકુરણ જોવા મળશે. કેટલીક દ્વિદળી વર્ગની વનસ્પતિ પણ છે. મગફળી જે છે દ્વિદળીમાં આવશે. વટાણા જે છે વટાણા પણ દ્વિદળીમાં આવશે. મગફળી, વટાણા, કેરી. તમે કોઈ દિવસ ગોટલો વાયો હોય તો આબો નિર્માણ પામ્યો છે, પણ કોઈ દિવસ એના બે બીજપત્રો બહાર નહીં આવે. એમાં આ દરેકની અંદર દ્રાક્ષનો વિકાસ નથી થતો. રીઝન એક જ છે દરેકમાં કે આ દરેકની અંદર શાનો વિકાસ નથી થતો? દ્રાક્ષનો. દ્વિદળી હોવા છતાં પણ કયા પ્રકારનું બીજાંકુરણ? અધોભૂમિક. એટલે આપણે એમ ન કહી શકીએ કે બધી જ દ્વિદળીમાં ઉપરી ભૂમિક અને બધી જ એક દળીમાં અધોભૂમિક, એમ આપણે ન કહી શકીએ. કેટલીક દ્વિદળીમાં પણ અધોભૂમિક છે અને કેટલીક એક દળીમાં પણ ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ જોવા મળતું હોય છે. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ડુંગળી એક દળી છે, તેમ છતાં એની અંદર કયા પ્રકારનું બીજાંકુરણ જોવા મળશે? ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ જોવા મળશે. તો આ રીતે ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ અને અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ એ બે બાબતો તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે આના પછી આપણે જે પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ, વિશિષ્ટ પ્રકારનું બીજાંકુરણ, જરાયુજ અંકુરણ. મિત્રો, હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તેનું નામ છે જરાયુજ અંકુરણ. આ એક વિશિષ્ટ પ્રકારનું બીજાંકુરણ છે જે ખાસ કરીને મેંગ્રુસ વનસ્પતિ, તમે આ શબ્દ સાંભળેલો હશે. મેંગ્રુસ વિસ્તાર, દરિયાઈ વસવાટ જે છે, દરિયા કિનારાનો જે વસવાટ જે પોચો વસવાટ, દલદલ ભૂમિ, મેન એટલે માણસ અને ગ્રુસ એટલે કબર. કેટલાક દરિયા વસવાટની નજીકના ભાગમાં એટલી પોચી જમીનો, એટલી દલદલ જમીનો હોય કે ત્યાં આગળ જો આપણે જઈએ તો આપણે આખા અંદર જમીનમાં ઉતરી જઈએ, જીવતા માણસની કબર થઈ જાય. એવો દલદલ ભૂમિવાળો પોચો વિસ્તાર જેને આપણે મેંગ્રુસ વિસ્તાર તરીકે ઓળખીએ, અને મેંગ્રુસ વિસ્તારમાં થતી વનસ્પતિ જેને આપણે મેંગ્રુસ વનસ્પતિ તરીકે આપણે ઓળખીશું. મિત્રો, આને શા માટે વિશિષ્ટ પ્રકારનું બીજાંકુરણની જરૂર પડી? આ મેં એક ડાળી દોરી છે. આ મેં શાની ડાળી દોરી છે? તો એવિસિનિયા નામની જે વનસ્પતિ છે એની એક નાની સરખી મેં ડાળી દોરી છે જેની ઉપરથી ફ્રૂટિંગ થયેલું હોય. મિત્રો, સામાન્ય સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે બીજ એ ફળની અંદર હોય, ફળનું વિવિધ પ્રકારે સ્ફોટન થાય. આપણે જ્યારે અગાઉના પ્રકારોમાં જોઈશું ત્યારે આપણે શીખશું. ફળનું વિવિધ પ્રકારે સ્ફોટન થાય, એમાંથી બીજ બહાર નીકળે અને એ બીજનું વિકિરણ થઈ ચોક્કસ અનુકૂળ પર્યાવરણ અથવા તો અનુકૂળ જમીનના સંપર્કમાં આવશે અને એને જો ત્યાં આગળ ચોક્કસ પ્રમાણે આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે તાપમાન, પાણી અને ઓટું મળશે તો બીજનું બીજાંકુરણ શક્ય બનશે. પરંતુ આ બધા પરિબળો મળવા જરૂરી છે. પરંતુ જો સમજી લો કે આ વનસ્પતિ જે છે એ વનસ્પતિના બીજ જે ફળની અંદર છે, આ વનસ્પતિ સમગ્ર વનસ્પતિ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં એટલે કે દરિયા કિનારે ઉગતી જોવા મળે. જનરલી આપણા ત્યાં આજુબાજુમાં કોઈ ફળ હોય તો નીચે પડે, જમીન ઉપર પડે તો કોઈ પક્ષી દ્વારા એનું વિકિરણ થાય, કાં તો કોઈ આપણે પર્યાવરણ પરિબળો દ્વારા એનું વિકિરણ થાય, કાં તો કુદરતી રીતે જેનું સ્ફોટન થતું હોય અને એમાંથી બીજ બહાર નીકળતા હોય. પણ આનો અહીંયા બીજનું અહીંયા ફળનું સ્ફોટન થતું નથી. કુદરતી રીતે ફળનું સ્ફોટન થઈને બીજ બહાર નીકળવાની જે ક્રિયા થતી હોય છે કેટલાક ફળમાં નથી થતી. તો આવા ફળ જે છે, ફળ આપણે એક પરિસ્થિતિ સમજીએ કે દાખલા તરીકે આવા ફળ સીધા જો જમીન ઉપર પડે, નીચે તો શું હતું મિત્રો? નીચે તો દરિયાઈ વસવાટ એટલે ખારું પાણી. જો ફળ આ સીધા જ અહીંયા જમીન ઉપર પડે અને આ રીતે આ ફળ જે છે એ ફળ સીધા જ અહીંયા જો આ રીતે આ ફળ એક નાનું ફળ એ બતાવેલું છે, આ નાનું ફળ, એકલું નાનું ફળ જેમાંથી હજી સુધી અંકુરણ થયું નથી. આવું ફળ સીધું જમીન ઉપર પડે તો નીચે તો એકદમ ખારું પાણી છે જેની પીએચ જે છે પીએચ વધારે અને સાંદ્રતા પણ વધારે, એટલે એ એના માટે પ્રતિકૂળ પરિસ્થિતિ થશે જે આ ફળના બીજને અંકુરણ થવા દેશે નહીં. એટલા માટે આપણે જાણીએ છીએ કે આ ફળ જે હોય, આપણે સમજી લો કે આ ફળ છે, ફળની અંદર ઘણા બધા બીજ હશે. આ જે બીજ જે છે એ બીજમાં પોષણ મેળવવામાં સ્પર્ધા થાય અને બીજ એ કોની ઉપર હોય તો આપણે જાણીએ છીએ બીજ શામાંથી બન્યું? અંડકમાંથી બન્યું
અંડક ક્યાંથી ઉત્પન્ન થાય? જરાયુ પરથી ઉત્પન્ન થાય. તો માત્ર એનો મતલબ એમ થયો કે બીજ પણ ક્યાં જોડાયેલું હોય? જરાયુ ઉપર જોડાયેલું હોય. આ ફળ જ્યારે હજી માતૃ છોડ સાથે જોડાયેલું છે, એનાથી છૂટું નથી પડ્યું, માતૃ કે પિતૃ છોડ સાથે જ્યારે જોડાયેલું હોય અને ત્યાંથી છૂટું પડ્યા પહેલાં જ હજી ફળ એ છોડ સાથે જોડાયેલું છે અને ત્યાંથી કોઈ એક બીજનું અંકુરણ થઈ જાય. ફળ માતૃ કે પિતૃ છોડ સાથે જ જોડાયેલું હોય અને એ બીજનું ત્યાં જ અંકુરણ થઈ ગયું. સામાન્ય સ્થિતિમાં તો ફળ એ માતૃ પિતૃ છોડથી અલગ પડી જાય અને ત્યારબાદ એમાંથી બીજ બહાર નીકળશે અને એનું અંકુરણ થશે. પરંતુ અહીંયા જે છે ફળ એ ત્યાં જોડાયેલું છે અને એ બીજ જે છે બીજનું એ માત્ર છોડ ઉપર જ અંકુરણ થઈ ગયું. જરાયુ સાથે જોડાયેલું બીજ હતું ત્યાંથી અંકુરણ થઈ ગયું. જરાયુ સાથે જ બીજ જોડાયેલું અંકુરણ થઈ ગયું. માટેનું નામ આપ્યું છે જરાયુજ અંકુરણ. એટલે હજી તો બીજ ફળમાંથી બહાર નીકળ્યા જ નથી. આમ તો સામાન્ય રીતે કોઈ પણ ફળમાંથી બીજ બહાર નીકળે એક થોડાક સમય માટે, અમુક કલાકો માટે કે દિવસો માટે કે એના માટે પોતે સુષુપ્ત અવસ્થા પસાર કરે. પરંતુ અહીંયા આ બીજ જે છે એ બીજ એ સુષુપ્ત અવસ્થા પસાર કરતા નથી. તો કઈ વનસ્પતિના બીજ સુષુપ્ત અવસ્થા પસાર નહીં કરે? જે વનસ્પતિમાં જરાયુજ અંકુરણ જોવા મળશે એ વનસ્પતિના બીજ કદાપી સુષુપ્ત અવસ્થા પસાર કરતા નથી. એના ગર્ભમાં જરા પણ સુષુપ્ત અવસ્થા જોવા મળશે નહીં. એનું ભ્રૂણ એ ત્યાંથી સક્રિય બની જાય અને શરૂઆતમાં એક નાનું ભ્રૂણમૂળ, ધીમે ધીમે ભ્રૂણમૂળનો વિકાસ થાય એટલે થોડું ભ્રૂણમૂળ જાડું બનશે, તલવાર આકારનું બનશે, અણીદાર, છોડો અણીદાર હશે. જેમ જેમ આ ભ્રૂણમૂળનું કદ વધતું જશે તેમ તેમ એનું વજન વધતું જશે, જેના કારણે પિતૃ છોડથી એ ફળ એ જમીન ઉપર પડશે. નીચે દલદલ ભૂમિ હોય, જમીન ઉપર પડે એટલે આ ફળ જે છે એ ફળ જમીન ઉપર પડવાથી જે વજનવાળો ભાગ એ કાદવમાં ખૂપી જાય અને પછી ત્યાંથી આ રીતે એ પાર્શ્વમૂળનું નિર્માણ કરશે અને પછી ઉપર તરફથી ભ્રૂણાગ્રહનો વિકાસ થઈ અને ત્યાં આગળ નવા રોપાનું નિર્માણ થશે. એટલે પેલું જે ખારાશવાળું પાણી જે છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિ ધરાવતી જે બાબતો જે હતી એનાથી રક્ષણ કરવા માટે એને એડવાન્સમાં માતૃ કે પિતૃ છોડ ઉપર હતું ત્યારે જ એના બીજનું શું થઈ ગયું? અંકુરણ થઈ ગયું. આમ બીજ એ જરાયુ સાથે જ જોડાયેલા હોય અને ત્યાંથી જો એનું સીધું અંકુરણ થઈ જાય, આ પ્રકારના જર્મિનેશનને આપણે જરાયુજ અંકુરણ અથવા તો વિવિપેરસ જર્મિનેશન, સીધું માતૃમાંથી જ પોષણ મેળવે છે માટે એને આપણે કહીશું વિવિપેરસ જર્મિનેશન તરીકે ઓળખીશું અથવા તો ઇન સિટુ જર્મિનેશન. અને વિવિપેરસ જર્મિનેશન અપત્ય પ્રસવી બીજાંકુરણ. બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે તમે આખું શીખી ગયા છો ધોરણ 11માં. અપત્ય પ્રસવી એટલે શું વગેરે વગેરે. અપત્ય પ્રસવી બીજાંકુરણ બીજા શબ્દોમાં કહેવાશે ઇન સિટુ જર્મિનેશન. શું કહીશું? ઇન સિટુ જર્મિનેશન. આ બાબતોને બરાબર ધ્યાનમાં, આ શબ્દો વિવિપેરસ જર્મિનેશન એટલે શું, આ બાબતને બરાબર ધ્યાનમાં રાખશો. કઈ વનસ્પતિમાં તો ખાસ કરીને બેના તો નામ તમે સાંભળેલા છે મિત્રો, એવિસિનિયા અને રાઇઝોફોરા, જેમાં શ્વસન મૂળ જોવા મળતા હતા, તમને ખ્યાલ છે. એ વનસ્પતિમાં જરાયુજ અંકુરણ જોવા મળે. એ સિવાય કેરીઓપ્સ, બ્રેગુરિયા, સેનેરાસિયા વગેરે જે વનસ્પતિમાં પણ આ પ્રકારનું બીજાંકુરણ જોવા મળતું હોય છે. તો આ વાત થઈ એ જરાયુજ અંકુરણની, જેમાં ખાસ કરીને તમારે એના ઉદાહરણ ધ્યાનમાં રાખવાના છે. સૌથી મહત્વની બાબત MCQ માટે કે ભાઈ વિવિપેરસ જર્મિનેશન કઈ વનસ્પતિમાં જોવા મળે અથવા ઇન સિટુ જર્મિનેશન નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે અથવા આ પ્રકારની વનસ્પતિમાં કયા પ્રકારનું બીજાંકુરણ જોવા મળે, કઈ વનસ્પતિના ગર્ભ કે ભ્રૂણ કદાપી સુષુપ્ત અવસ્થા પસાર કરતા નથી. આ બધી બાબતો જે છે તમારી ખાસ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? મગજમાં બેઠું? આ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે બે બાબતોને ધ્યાનમાં લીધી હતી કે જો બીજને બધા પરિબળો પ્રોવાઈડ થાય અને જો બીજનું બીજાંકુરણ થાય તો શું થાય? તો બીજાંકુરણ થાય તો બીજાંકુરણ એટલે શું? બીજાંકુરણના આપણે પ્રકારો વિશે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવું જ સમજવાનો પ્રયત્ન કરશું કે બીજને બધા જ પરિબળો પ્રોવાઈડ થતું હોવા છતાં પણ જો એ અંકુરણ ન પામે
તો આપણે એને બીજની સુષુપ્ત અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો સુષુપ્ત અવસ્થા વિશે સમજવાનો પ્રયત્ન કરશું. આ લેક્ચરમાં જેટલા પણ બીજાંકુરણના જે મુદ્દા જે છે જે તમારી બુકમાં નથી આપેલા, અગાઉના ધોરણમાં તમે શીખેલા હશો પણ એમાં પણ આટલું ડિટેલમાં નથી સમજાવેલું, તો તમે એને સમજવાનો પ્રયત્ન કરશો. આપણે પોઈન્ટ આટલા સુધી જ રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.